થોડા જેટલા બાટલા ખાલી પડ્યા ને એ ઉપર ચડાવવાના છે. જો અહીંયા ભરેલા હોય પાછળ રાખવાના હોય એમાં જોઈએ ને ભાઈ, ભરેલા હોય પાછળ રાખવાના હોય, ખાલી હોય આગળ. અત્યારે ભાઈ કેટલા ખબર છે તમને? અત્યારે 12:15 થવા આવી જશે ને. અત્યારે 12:15 મેં શું બનાવ્યું? મેંગી. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતો બધા મજામાં જ હોય તો આપણું છે ને ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. ને આજ છે ને હું ને મારા ભાઈ એકલા ઘેરે છીએ. આમ અહીં બેઠો કઈ મજા નહીં આવતી એવું લાગે. કેમ કે આજ છે ને ઘેરે કોઈ નથી, એમ ખાલી બે ભાઈ જ ઘેરે છે. મમ્મી જશે બાળ મંદિરે, પપ્પા જશે કામે ને તેજલ ભાભી જશે મહુવા દવાખાને. તો છે ને આજ શું કરવું નહીં વિચારી છે બે ભાઈ. હા, ટૂંક સમયમાં છે ને તમારો ભાઈ છે ને સરપ્રાઈઝ લઈને આવે છે. લગભગ તો સમજી જ જાય છો તમે. ખીચાર જો આપણો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. પણ કેટલા વાગ્યા? 10 વાગે. 10:15 થઈ ગઈ ને. સમજો કેવો મોસમ છે. વાદળા બહુ નથી અહીંયા છે, જરીક ઘૂસો. અહીંયા હાવ જો હાવ ખાલી છે કે બધે લીલોતરી છે. સમજો બધે લીલોતરી થઈ ગયું છે. કેમ કે આજ સાંજે પાછો વરસાદ આવ્યો હતો 5 વાગે સવારમાં પોરમાં 5 વાગે વરસાદ આવ્યો હતો. સમજો પાછું બધું સુકાઈ ગયું. કેમ કે તડકો થઈ જાય ને ઘડી વારમાં બધું સુકાઈ ને જાય. પછી અમારે પાસે વેકરો નાખી દીધેલો છે એટલે કઈ વાંધો ન આવે, તરત સુકાઈ જાય, ગારો નથી. નકર પેલા તો બહુ જ કદડો થતો. અને પેલાના જે ચોમાસા જેટલા છે ને એ બધા ચોમાસામાં છે ને હાલવાનું મન ન થતું. બોલો એવો કદડો થતો, ધૂળ ને બધું એવું થતું નથી. પણ આ વર્ષે છે ને અમે વેકરો નાખી દીધો છે એટલે ગારાની હાવ સમસ્યા ખૂટી હતી. ત્યાં ગારો જ નથી થતો. પેલા તો ચપ્પલ પહેરીને જતા ને થોડોક વેકરો છે ને હજી આમ તક નાખી દે એટલે સામે છે ને નાય ગારો થાય નહીં. ઓલે પણ જેવો તેવો ખરેખર હા જો ના. પેલા તો ચપ્પલ પહેરીને હાલવાનું મન ન થતું. પણ હવે તો છે ને વરસાદ આવ્યો હોય તો ચપ્પલ વિના આપણે આટા મારીએ ને તોય મજા આવે ઘરે. કેમ કે ગારાની સમસ્યા ખૂટી ગઈ. કા ભાઈ? એમાં પછી ઓસમપુરી લાઈટ વહી ગઈ એટલે આ શુક્રવાર છે એટલે આજ છે ને સવારમાં વહી જાય, ઠેઠ સાંજે 5 વાગે આવે. અત્યારે તો લાઈટ વહી ગઈ છે અને હવે આવડા વાઈફાઈ નું કામ જ પૂરું વિચારવા. લાઈટ વહી જાય ને તારી વાઈફાઈ કામ ન કરે, તારે બંધ થઈ જાય. લાઈટ હોય ને તારે જ આપણે વાઈફાઈ પકડાઈ જાય કે એનું એવું હોય એમાં. લાઈટ વહી ગઈ છે, હવે આપણે ખુદનું નેટ વાપરવું પડશે. મારામાં તો નેટ પૂરું થઈ ગયું. મારા ભાઈને વાસવટ પકડાવવું પડશે. તારે હું નથી ને હું તારે હું નાય તમે થઈ ગયો 10 વાગે હોવાનું હોય ત્યારે 11:30 થઈ જાય, લગભગ 12 વાગી જાય. હું નથી રે તારે 12 વાગી જા ભાઈ. પૂરા ને એક કાયમ છે ને એવડો 10 વાગે હોઈ જાય. આજ તો 12 વાગી જાય. આજ ઘરે કોઈ નથી ને એટલે હવે હું તો પ્રયાસ કરીએ હોરાવાનો. ફાઇનલી તેજલ ભાભી ત્યાં આવી જશે મોવેથી. તો દેખાતા નથી, રિયલ મોઢું દેખાય જો કાળું કાળું. ફાઇનલી આવી જશે ને જીતાભાઈ ને બપોર ની આવી જાય લાગે મોવાથી. તો આવી જાય મોવાથી આવ્યા ને એ ભેગો છે ને આ જો ભાગ લેતા આવ્યા. હળી બબલું છે, ચા હું છે, હું બલુમિયા છે, પછી ઓલે પણ સેવ. તો આવડા જેટલા બાટલા ખાલી પડ્યા ને એ ઉપર ચડાવવાના છે. જો અહીંયા બધા બાટલા સેટ કરવાના છે. ભરેલા હોય પાછળ રાખવાના હોય એમાં જોઈએ ને ભાઈ. ભરેલા હોય પાછળ રાખવાના હોય, ખાલી હોય આગળ એમાં જોઈએ ને. ભરેલા હોય ને આ બધું ભરેલા આ બધું રહેશે ને ખાલી ઓલી બધું રહેશે. એટલે આ બધા છે ને ખાલી છે એટલે ભરેલા આ બધું કરેલા છે, ખાલી જેટલા છે ને ઓલી બધું કરવાના છે. કેટલા બધું વજન ઉપાડી ના ઉપર મૂકવાના હોય. બોલા ખાલીમાં તો એટલું બધું ન હોય પણ ભરેલા છે ને એમાં બહુ હોય એ ઉપાડે પડે. આમાં થંબનેલ પાડવા માટે છે ને નત નવું કરવું પડે. તમારે છે ને થંબનેલ પાડવા નહોતો તો તમને આગળ તો બતાવું. તમે તો જોઈ જ લીધું હશે આગળ થંબનેલ ફોટો ની એની જોઈને તો તમે ક્લિક કર્યો હશે. કેટલું ફૂટા સહન કરીને હાલ થંબનેલ ફોટો પોઝ આપી દીધો પાછો કેમ પણ જો આમાં એવું છે. થંબનેલ પોઝ આપી છે ને પેલા અંદર ગડી ગયો ને આ પગમાં ઓલ થતું છે ને તોય થંબનેલ ફોટો પાડવો છે કે કા હાલો ઉતરી જાવે ઉતર. એમાં એવું છે મારું પાસે ને પેલા અમારી ગાડી લઈને જતા, પણ હવે છે ને મારા ભાઈ નથી જતો ને એટલે જીતાભાઈ ની ગાડીમાં બાટલા લેવા જાય છે. જો જીતાભાઈ જમરૂક ગોતવા મળ્યા. શું કરો છો જીતાભાઈ? મજા આવે કા કામ કરવાની? સુસ્તી મળે. હા કામ શું કે ભારે ભારે બાટલા ઉપાડવાના હોય ન જવું પડે. હા જીમમાં ન જવું પડે. હા એ છે. આ કેટલા ભારે હોય કાયમ કાયમ ઉપાડવાના. જો ભાઈ ગયો હવે કામે. અત્યારે 1 વાગ્યો છે, લગભગ 3-4 વાગે આવશે પાછા. તો મિત્રો એમાં છે એવું છે ને એમાં સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે ને તે મારા આગળના જેટલા બ્લોગના કટકા હતા ને ડિલીટ થઈ ગયા. બોલો હે ભગવાન શું કરું. મારા આગળના જેટલા બ્લોગ છે ને જરીક શૂટ કરીને કર્યા છે ને અમુક કટકા ડિલીટ કરી નાખી. હવે એ તો નહીં આવે એટલે છે ને હું દુકાને જતો ને મેં વિચાર્યું કે હાલો ને દેખાડી દઉં દુકાન આવડો લેવા જશો. હવે જ્યારે આપણે બપોરના ભાણા થઈ જશે ત્યારે આમ તો 1:30 વાગી જશે ને. હવે ખાવું ને આપણે જા ને મને બોલાવજો. કેમ હું શું મારો આખો વિડિયો ફેલ કરી નાખ્યો.
સ્ટોરેજ ફૂલ થઈ જાય ને આમાં આમ કોમેડી વિડીયો સોરી પ્રેન્ક વિડીયો કર્યો હતો ને પ્રેન્ક વિડીયો ડિલીટ થઈ ગયો. શું કરું? સ્ટોરેજ ફૂલ થઈ જાય ને તે બધે કટકા ડિલીટ કરવા પડે. પછી ડિલેટેડ વિડીયો આવે ને એમાંથી તને કરવા પડે. એટલે મેં બધે ડિલીટ કરી નાખ્યા ને તેમાં મારા વ્લોગના કટકા કેટલા બનાવશે. ભાઈનો પ્રેન્ક વિડીયો આખો ડિલીટ થઈ ગયો. એવું થઈ ગયું. પાછો તો નહીં આવે. ભાઈનો પ્રેન્ક ફેલ ગયો. દુખી બેસી ગયો અહીંયા. હાલો આપણે છે ને બપોરા કરી લઈએ. ફાઇનલી અનિતા એવી છે ભણીને હવે 3:30 વાગી જશે ને આજ તો સમય નહીં જો ને ત્યાં સારો દિવસ છે. મારા ભાઈ જો કે આમ નકર કાયમ છે ને ઘડી વારમાં દિવસ હોયા જાય ને એ ખબર ન પડે. પણ આજ છે ને હજી 3 જ વાગ્યા 3:30 જ વાગ્યા. મમ્મી જો ગલ્લો તોડીને બેઠા. ગલ્લો તો ડાકો ને ગલ્લો છે તારો નથી તારો એ મમ્મી એના ચોરી કમ થાશે પૈસા બધે મારા છે હા. તો બધા એને દર્શક ના કરવા મળ્યા થોડા કમ થાશે એના છે બીજા બધે મારા છે આમાં દર્શક ના વધારે હતા તારા ઓછા હતા. એક બાજવાની વરદ આમ જો 300 રૂપિયા સરી ગયા એટલે આમ જો કેટલા બંને રૂપિયા. ઓહો આ એટલા કેટલા છે? એ તો ઘણું ઘણું સૌ ગણા જાય પછી કે હા કોનો ગલ્લો છે? તારો નથી તને બે ભારનો છે ભાગવો. મારા વેતન છે મને તો ખબર ને મારો ગલ્લો છે. મેં તારા પૈસા નહીં ખા. આમ જો આ ગલ્લો થયો ને તો કેટલા બધા પૈસા નીકળ્યા. આમ જો આ નકર અહીં બાજુ 5 ના સિક્કા છે ને આ બધા સાદા. આ જો અડધા 5 ના બધા સિક્કા છે અહીંયા નાખવાના છે. તો અત્યારે માયા કાર્ય કનેક્ટેડ છે એટલે મારો અવાજ થોડો ક્લિયર આવતો હશે ને. પણ હર્ષભાઈ જો અરે વાહ અત્યારે નાયન દીધા મમ્મીએ કેવા કપડા પહેરાવી દીધા. લાઈક કરી દેતા આ ભેસમાં લાઈક કરી નાખો. વાહ શોખ થઈ જાય શોખ. તો કેવો લાગે. તો અત્યારે પપ્પા આવી એવા છે મમ્મી બી એવા છે ને અનિતા ઓલા પણ ભણીને વહી એવી છે. આપડા આ સાડી પહેરી શું કહેવાય આને? એ આમ તો કેવા લાગે. હા હું તો જો ડિસ્કો કરતા ડિસ્કો. એ પાછળથી કેવો લાગે અસલ છોકરી લાગે પાછળથી. 4 વાગી જશે 7 ને અત્યારે છે ને જવું તેવું અંધારું થઈ ગયું છે. અંધારું તો હાજનું અંધારું નથી થયું પણ વરસાદનું અંધારું થઈ ગયું છે. આમ જો સારી ફતે કેવો વાદળા છે. આમ તો જો આ બધું હાવ કાળા અહીંયા કાળા. આ બધું થોડું ખુલ્લું છે. વાદળા છે પણ થોડા થોડા છે. આ બધું ખુલ્લું એવું છે ને આ બધું અહીંયા આમ તો જો આ બધું બહુ કાળું. પણ વરસાદ નહીં આવે કેમ કે કાયમ આવા વાદળા હોય. અને વરસાદ આવવાનું એમ લાગે કે વરસાદ આવ તૂટી જ પડશે પણ આ વાદળા હોય ને તો તે વરસાદ ન આવે. બાકી જ્યારે આપણી ગઈને ખાંડ આપી દીધું છે ને એ ખાઈ હતી જીગડી પરમાં જો હજી માંગે કે વધારે ન દેવાય. કોઈ તરફ આપણે ડોગેશ ભાઈ હતી તો હુઈ ગયો અહીંયા રોટલી બટલી બધું સટ કરીને. અત્યારે છે ને ઠંડો ઠંડો જેવો તેવો પવન આવે એટલે છે ને મજા આવે આમાં ઊભો રહેવાને. ઊભાનું નકરું મન થાય. આપણી નવી ગાડી વળતે પણ અંધારમાં હવે ઊભી ને આપણે જો જૂની ગાડી આણ તો બિચારીને કોઈ આગતું નહીં હવે આમ ને પડી રહે. આપણે હાલો ઘડીક બેસી આમ જો એનું મોર વાગલું શરૂ કરું ઘડીક શરૂ કરીને જોઈ લો એકવાર. એવું છે કેવો આગળ ભડાકો બેલો આગળ શરૂ કર્યું ને તા આ તે બેલો કઈ ખરાબ બી તો નથી ને. કેવો આમ શરૂ કરવા જોઈએ ને તો ત્યાં ભાગ નારાયણ કાક શું આગળ તમને સંભળાનું હોય છે. પાછી શરૂ કરો એકવાર કઈ થાય નહીં તો આમ સારું ફરીથી ટ્રાય કરું એકવાર. આપણી ગાડી ફાઇનલી સ્ટાર્ટ થઈ જશે. આજકાલ કઈ ઓલો ભડાકો ન બદલી ગયો હવે ને કરી રહ્યા જો વાંધો આવી જાય ને પછી વાંધો થઈ જાય. આમ જો અચાનક નો એવો ભડાકો બોલો ને હું કેવું તમને સંભળાવાનો હશે પણ તમને આ વિડીયોમાં તો ઓછો સંભળાવાનો હશે પણ રિયલમાં કેવો મને ઘડીક ફાળ પડી ગયા હું છું એમ હર્ષથી જો રમીને વહી આવ્યો છે ઓલા મને. આમ જો અલ્ટ્રાવાઇડમાં કેવા વાદળા આવી ગયા આમ તો જો હાવ કાળા કાળા આનો કરો કાળા કાળા જ છે બાકી અહીંયા બધે છે ને એ ધોળા છે બધા. એટલે શું છે હે તો અત્યારે છે ને ફેમિલી 11:30 વાગી ગયા છે. 11:20 થઈ ગઈ છે. અત્યાર સુધી હું એડિટિંગ કરતો હતો પણ એડિટિંગ કરતા કરતા છે ને મને ભૂખ લાગી ગઈ. તે બપોરે હું મેગી લેવો હતો ને અત્યારે મારો વિચાર છે કે એ મેગી બનાવી છે. બધા અત્યારે પૂજ્યા છે ને હવે બનાવું કે ન બનાવું એમ થાય. હાલ ને ભૂખ તો છે ને મિત્રો બહુ લાગી છે એડિટિંગ કરતા કરતા કેમ કે બટેટાનું શાક હતું ને તે બહુ ખાધું નથી એટલે છે ને અત્યારે ભૂખ લાગી મને. અત્યારે એક મેગી પડી છે હાલો અત્યારે બનાવી જ નાખે. હાલો ભૂખ લાગી છે જ્યારે રહેવાય નહીં મેગી બનાવી નાખીએ જ્યારે. ફાઇનલી મિત્રો આપણે છે ને પાણી ભરી લીધું છે ને અહીં થોડુંક આપણે શું કહેવાય મરચું પછી લહણ ને એવું બધું કરી નાખ્યું છે ને આ મેં છે ને પહેલી વાર કર્યું. હું જ્યારે મેગી બનાવું ને ત્યારે કોઈ દી લહણ મરચું કંઈ નાખું ને હું કોરે કોરી મેગી બનાવું. આજકાલ મેં વિચાર્યું ખાવાળું કોઈ નથી હું એકલો છું એટલે હાલ ને કાંઈક નવું કરી તોય તે ડુંગળી કોથમરી એવું થોડુંક વસ્તુ નથી કાંઈ વાંધો નહીં આપણે આથી કામ હાલ છે. બાકી આપણી મેગી આવી ગઈ છે અહીંયા તોડી લીધી છે તો હાલ આપણે સૂલે ચડાવીએ. અહીંથી એક મરચું જો છે એક લવિંગ બાજા જો છે
પછી મીઠું મને મીઠું તો મને તો બાકી આવું છે નહીં આ નહીં અહીંયામાં આવું છે નહીં આની જો હવે હાલો તો એટલું વસ્તુ આપણે છે ને જરૂર છે ને તો એટલું વસ્તુ અહીંયા મૂકી દઈએ આપણે તપેલી પેલા પાણીની તપેલી મૂકી દઈએ આમાં આપણે છે ને મેગી નાખી દઈએ એ જો કાંઈ વાંધો નહીં તો હાલો આપણો છે ને જેવો તેવો મસાલો છે ને તૈયાર થઈ ગયો છે આપણે આ નાખી દઈએ નાખી દીધો છે હાલો હવે આપણે આ મેગી મસાલા નાખી દઈએ વાહ 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 આમ તો કેવી મેંગી થઈ ગયા હવે લાલ લાલ થઈ જાય જો તમે મારી મેંગી ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા કેટલા ખબર છે તમને અત્યારે 11:30 થવા આવી જશે ને અત્યારે 11:30 મેં શું બનાવ્યું મેંગી કે આમ જો અમારા હાથની મેંગી મને બહુ ભાવે કેવી મસ્ત છે અત્યારે જોવામાં જ મસ્ત લાગે ખાવામાં કેવી સ્વાદિષ્ટ છે અત્યારે છે ને રાતના 12 વાગે છે ને રાતના 12 વાગે કોઈ મેંગી બનાવીને ખાધેલી છે કોમેન્ટ કરી દેજો બાકી મેં તો છે ને મારો પહેલો એક્સપિરિયન્સ છે 12 વાગે મેં કોઈ મેંગી ખાધી નથી આ પહેલી વાર ખાધી પોતે મેં બનાવી ને અત્યારે 12 વાગે આ પહેલી વાર મેંગી ખાવાની છે બાકી 12 વાગે કોઈ મેંગી ખાધેલી છે ને નીચે કોમેન્ટ કરી દેજો આપણા હાથની મેંગી કેવી બની હાલો જોઈ તો ખરા સાખી તો ખરા મિત્રો તીખી છે બહુ પણ મને છે ને તીખી મેંગી જ બહુ ભાવે બાકી જ્યારે ગરમા ગરમ છે ને ત્યારે ખાવાની બહુ મજા આવે ખાઈ ભાઈ તો ભાઈ આમ તો તીખી હાવ લાલ છટક મને તીખી જ મજા મને તીખી જ મેંગી હાર લાગે બીજી નો હાર લાગે મોળી બધા ખાય ને ભાવતી કેમ છે હાવ જેવી મને તો તીખી જ મજા આવે મોળી નો ભાવે બાકી જે છે ને ગરમા ગરમ છે તો ફટાફટ આપણે ખાઈ લઈએ હાલો ફાઇનલી આપણી છે ને મેંગી ખાઈ લીધી છે ને યાર હેડા કઢી નાખો ફૂલ તીખી હતી તીખી મિત્રો હોય ને તીખી મિત્રો હોય એવું બોલાતું નથી બોલો તીખી હોય ને એ જ મિત્રો ખાવાની મજા આવે પછી મોળી બધે કરે ને એ મને તો બહુ મજા ન આવે ખાવાને ખાઈ લઉં પણ પછી મજા ન આવે બહુ એટલે છે ને તીખી હોય ને એ જ હું ખાઉં બાકી હું બનાવું ને એટલે તીખી જ બનાવું એમાં કંઈ શંકાના પાર નથી બાકી અત્યારે છે ને અત્યારે હાથ પગ ધોઈ નાખું અને પછી હવે સૂઈ જાઉં ને હાલો આઈનો વ્લોગ અહીંથી વ્લોગને અહીં એને કરી દઈએ વિડીયો પસંદ તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળી બીજા વ્લોગમાં તો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બરોબર રાતના 12 વાગે તમે કોઈ દિવસ ને મેંગી ખાધેલી છે કે એ તમે કોમેન્ટ કરી નાખજો બાકી મારો તો છે ને આ પહેલો એક્સપિરિયન્સ છે મેં કોઈ દી 12 વાગે મેંગી ખાધી નથી રાતના પહેલી વાર મેં છે ને રાતના 12 વાગે મેંગી ખાધી તો હાલો હવે છે ને આ ફટાફટ છે ને હાથ પગ ધોવાના છે હાથ પગ ધોઈને ખાઈમાં સૂઈ જાઓ હાલો મળી બીજા વ્લોગમાં તો જય માતાજી જય શ્રી કૃષ્ણ